કાંજી તારી માં કેસે પણ અમે કાણું રોકે એને કાંજી ન કે અંજુ તારી માં કે છે અમે તો તને અંજુરી કે હું મેં તમને કીધું હતું આગળ 10-15 દિવસ પહેલા કે અમે દસ્તાવેજ શેનું કર્યું છે, હું છે હું નહીં, હું માનવ આવશે ત્યારે કહીશ. તો આજે હું તમારી આ બધી વાત શેર કરીશ, શેનું દસ્તાવેજ છે, હું છે હું નહીં. તો આ જાણવા માટે થઈને તમે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. બધા એમ કે હમણાં કેમ જયેશબેન ગીતાબેન દેખાતા નથી, વેકેશન કરવા ગયા હતા. બાને તો બસ મારું સુખ ન જોવાતું, ગયા તો નેલા હો મારે હો નથી લેતા. તાર પગમાં કેમ છે ઈ કે? પગમાં હરામ હારું હો. 3 મહિના થઈ ગયા ને સર્જરી? 3 મહિના થઈ 3 મહિના પૂરા. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9 વાગ્યાનો. હું આજ તો ભાખરીની સુગંધ લઈને છે ને ભૂલી ગયો. ભાખરીની સુગંધ લઈને એનો વરત છે આજ એટલે ભૂલી ગયો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને અંજુ બનાવે છે ગરમા ગરમ ભાખરી. ધારાબેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ નાનો ભાઈ આવ્યા ને એની ખુશી છે ને ઈ હરખમાં છે ને ભૂલાઈ જાય કે ટાઈમ કેટલો થયો ને કેટલો નહીં. ધારાબેન, આજે કેમ રાશિ જોતા હતા? આજનો દિવસ કેવો જાય એવું એટલા માટે જોતી હતી. ધનુ રાશિમાં કોકને હે ને ખવડાવો ને કઈક કેળા કેળા તો મમ્મી મને મારવાનું મન કરે છે. નહીતર તો કેમ હું રોજ મારતી હોય, ક્યારેય નથી મારતી. મારી હોય આ તો મસ્તીમાં કહેવાય, માર્યું નથી. રાશિમાં આવ્યું હતું ધાબો તો થાય. ફેવરેટ રંગ કયો છે? મને શું ખબર? પીળો. હા ઈ પહેરવાનો મારે. ઈ તારે પહેરવાનો. તો તે તો અત્યારે સફેદ રંગ પહેર્યો, હવે શું કરશું? બદલાવવા પડશે કપડા. રાશિ નો જોવાય, ઈ કઈ સાચું ન હોય, કઈ સાચું હોય ને એક બાબા આવતા ખીચામાં ઈ કે સફેદ કલરનો રૂમાલ રાખજો અને કાળા કલરનું પાકીટ રાખજો અને એમાં લાલ કલરનો ગોલો રૂમાલનો પટકો. એમાં કેવું હોય ખબર હે? 500 જણા હોય ને એમાં 10 જણા આપણા હોય, આપણે એને ઉભા કરવાના. એના પાકીટ તમારા પાકીટમાં 201 રૂપિયો હે, 287 રૂપિયા હે. એના નાના માણસો પાસેથી એને ગોઠવેલું જ હોય. બાપુ ને તો જો કેવું બધું કે અને અંતર્યામી છે એમાં જે રાશિમાં લખ્યું હોય ને એ થવાનું છે. હા, એમાં કોઈના કહેવાથી કઈ નથી થવાનું. કોઈના કહેવાથી કઈ ન થાય. તો સારું, હાલો. માનો ભાઈ સવાર વહેલા 5 વાગે આવ્યા અને અત્યારે તો હજી ઉતો છે તો એને થોડોક આરામ કરવા દઉં. માને ઉઠે ને પછી આપણે એક મેઇન વાત ઉપર ચર્ચા કરવાની છે. મેં તમને કીધું હતું આગળ 10-15 દિવસ પહેલા કે અમે દસ્તાવેજ શેનું કર્યું છે, હું છે હું નહીં, હું માનવ આવશે ત્યારે કહીશ. તો આજે હું તમારી આ બધી વાત શેર કરીશ, શેનું દસ્તાવેજ છે, હું છે હું નહીં. તો આ જાણવા માટે થઈને તમે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને આવી જાવ તમે બધા ચા નાસ્તો કરવા. પેલા ચા નાસ્તો કરી લઈએ, ઘરના કામ કરી લઉં. માનો ભાઈ થોડોક થાકડો ઉતરી જાય, નીંદર થઈ જાય, આરામ થઈ જાય ને પછી નિરાતે મળીએ ને આ વાત ઉપર ચર્ચા કરશું. બરાબર ને? કાંજી તારી માં કેસે પણ અમે કાણું રોકે. એને કાંજી ન કે અંજુ તારી માં કે છે અમે તો તને અંજુરી કે હું. કઈ વાંધો નહીં, અંજુરી કેજો. હવે ઈ બાકી રહી ગયું હતું. અંજુ, કારી, પછી કેવી બીજું નામ શું કે તમને? અંજલિ. પછી બીજું એક નામ છે પણ ભૂલાઈ ગયું. એટલા નામ તો કીધા. હવે એક નામ વધારે હોય એમાં જોડી દો, અંજુરી. જે તમને મજા આવે પણ તમે રાજી રહ્યો ને એટલે બસ. મારે બીજું કઈ નથી જોતું, ઈ જ જોઈએ. તો સારું, હાલો હવે ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. આજે હું તમારી શેર કરીશ કેમ કે મને બહુ ઉત્સુકતા છે કે એટલા ટાઈમથી રાહ જોઈને બેઠી હતી કે તમારી શેર કરું મેં શેનું દસ્તાવેજ કર્યું, હું કર્યું, હું નહીં. કેમ કે મારાથી છે ને રેવાતું વાત આવી જાય પણ છે ને પાછી ગળે ઉતારી જાવ. મેં કીધું માનવ આવે ને ત્યારે જ તમારે બધા શેર કરીશ. એટલા દિવસ મારી ફેમિલી છો, એટલા દિવસ ત્યાં અંજુને પેટમાં દુખતું હતું. જ્યાં લગી વાત ન કરે ત્યાં લગી પેટમાં મટે નહીં, પણ 15 દિવસ ગોળી ખાઈને જીવું. હા, પણ આ આપણી ફેમિલી છે, સુખ દુઃખ બધું આપણે શેર કરીએ તો આપણી ખુશીમાં બધાને સામેલ કરવા પડે કે નહીં? તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. બરાબર ને? તો આજે ફાઇનલી હું તમારી છે ને બધું શેર કરીશ. તો એ માટે થઈને તમે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચાલો મળ્યા
થોડીક વાર રહીને ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો અને મારા ધારાબેન ને હક નથી થતું. માનવ ને થોડીક વાર થાય ને ત્યાં જગાડવા જાય, ભાઈ ઉઠ ને પણ એને આખી રાતનો ઉજાગરો હોય એટલે મેં કીધું ભલે હું તો. અને બાય આવી ગયા. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચા નાસ્તો થઈ ગયો? ખાલી ચા પીવી? લે બોલો, બાન પેટમાં દુખે, હવે શું કરશું? દવાખાને જવું પડશે? નહીં તો તમારા દીકરાને કયો દવા આપે. કાકી ભૈયા ક્યાં? સારું લ્યો, કેટલા દિવસ થયા જવું કરતા હતા. તો હાલો આજે અમારા કાકી નીકળી ગયા છે અમદાવાદ જવા. અને અમે ઘરના બધા કામ પડતા મૂકીને અત્યારમાં બેસી ગયા છે પિક્ચર જોવાની. એ ઈશ્વર પિક્ચર આવે. એ બેન લાઈટ બંધ કરી દે, ભલે હું તો ભાઈ ઘડીક વાર ઉઠશે ટાઈમ થાય ને એટલે. અને આવા જો અમારા મમતા બેન વાસણ ઉટકે છે. અને બેન કેમ અમે જો પાણીનો સ્ટોક કર્યો? હવે સ્ટોક તમે કરો. આમ જો આજ મેં છે ને ડગરા ટોપિયા ને બધું ભરી લીધું. કેમ કે માનવ છે ને તો થોડુંક પાણી વધારે જોઈએ ને. એ છૂટ વાપરતો હોય ને તો 2-4 દી રહેવું હોય ને એને ક્યાં કહું કે ભાઈ તું કરકસર કર. મેં કીધું હા એટલે ભરી હા ટાંકો તમે લઈ આવ્યા હતા એનો જો કચર કાન કાઢી નાખ્યો ભર્યો નહીં. નહીતર એમ થાય કે મેં 2 વખત વાપરો કેવડો અફસોસ થાય મને. હાવ કે મેં તમે લઈ આવ્યા ને ટાંકો તૂટી ગયો. તો સારું હાલો હવે મેં ચા મૂક્યો છે. બાને મમતાબેન ને ચા આપી દઉં ને પછી સાહેબ દુકાને જાય ને પછી મારે ઘરનું કામ લેવા છે. સાહેબ કેટલા વાગે મુહૂર્ત છે દુકાને જવાનું? એટલે 10-15 મિનિટ હજી પિક્ચર જોવું ને. કાંઈ વાંધો નહીં, હાલો મોજ કરો ને, ટેન્શન શું લેવાનું. 10:30 જાજો હે બા. બાય પિક્ચરમાં મસ્ત થઈ ગઈ. આમ તો જો આ પિક્ચર તો બાને બહુ ગમે છે. આ ઈશ્વર આવે ખરેખર પિક્ચર બહુ મસ્ત છે. કા ગમે એટલી વાર જોઉં ને તો છે ને આ પિક્ચર જોવામાં કંટાળો ન આવે. એટલું મસ્ત પિક્ચર છે, જોવાની બહુ જ મજા આવે. તો મેં કીધું કઈ નહીં, ઘરના કામ થયા કરશે બીજું હું. તો હાલો આ બાજુ મેં ચા મૂકી છે તો ચા થઈ જાય પછી બાર મમતાબેન ચા પી લે પછી ધીમે ધીમે ઘરના કામ લેવું. આપણે ક્યાં ત્યાં દીના દુકાળ છે, વહેલા મોડું કામ થઈ જાય બરાબર ને. હાલો મેડા હાલો પિક્ચર પૂરું થયું ને ત્યાં કાર્ટૂન ચાલુ થઈ ગયા છે ને મારે ઘરનું કામ થઈ ગયું છે. અને આજ મેં ધારાને જો મસ્ત એવી હેરસ્ટાઈલ વાળી દીધી. તો ધારાની આ હેરસ્ટાઈલ કેવી લાગે છે મને કહેજો. ઘરના બધા કામ થઈ ગયા છે અને મેં આ બાજુ દાળ ભાત બાફવા મૂકી દીધા છે ને ઘડિયાળનો કાંટો 11:30 પહોંચ્યો છે. માનવભાઈ હજી સૂતા છે અને હજી થોડીક વાર સૂવું છે. અને આજ તો મેં છે ને કપડાની ધોણ કાઢી છે. આમ જો ઢગલો કપડાં ધોયા. 3 દિવસના કપડાં ભેગા થયા હતા અને બાકી બીજા બહાર સૂકવી દીધા કા બેન. અને અમારા બા જો અહીંયા ચોખા સાફ કરે છે. પડ્યા હતા તો સાફ થઈ જાય ને એટલે એક કામ પતે. કાબા કા ઘરે બેહવા નથી દેતી. લઈ મને કેવી છે હિંદોરા ઉપર લગી લઈ જાય કે તાર બેહવું નથી. તો હાલો હવે હું રસોઈ બનાવી લઉં. ત્યાં તો બાન ચોખા સાફ થઈ જાય. 8-10 કિલો છે કાબા. અને આની ખીચડી બહુ મસ્ત થાય. 10 કિલો છે. અને મારા ચોખા તો સાફ થઈ ગયા. આ મારા દેરના છે એના અહીંયા જ હતા કેમ કે મારું ને એનું બેયનું કૂપન અહીંયા જ છે ને એક જ જગ્યાએ છે એટલે હું લેવા જાઉં ત્યારે લઈ આવું. ને આની અમે છે ને ખીચડી જ બનાવીએ અને મમરી ને પાપડ ને કઈ બનાવવું હોય ને તો આ કૂપનના ચોખાની બહુ મસ્ત બને. અને ખીચડી તો આ ચોખાની જ ભાવે કાબા. ગમે એવા તમે ચોખા લ્યો પણ આ કૂપનમાં જે ચોખા મળે ને એની ખીચડી બહુ મસ્ત થાય. તો તમે કૂપનના ચોખા ખાવ કે નહીં મને કે જો અમે તો ખાઈએ ખીચડીમાં ખાઈએ. આના ભાતે સરસ થાય પણ ભાત ન બનાવીએ એના હાટું તમે જીરાસા લઈએ પણ ખીચડી માટે થઈને તો આ ચોખા જ લેવાના. તો હાલો બા ચોખા સાફ કરી લઈ અને હું હવે રસોઈ બનાવી લઉં. હવે માનવભાઈને તો બપોરનું સવારનું બધું ભેગું થાય. હજી એની આંખ નથી ઊંચી થતી કેમ કે આખી રાત જાગ્યો હોય ને ટ્રેનમાં એટલે થાકી ગયો હોય એટલે હૂતો છે. મેં કીધું ભલે હૂતો આરામ થઈ જાય ને એટલે થોડોક ફ્રેશ થઈ જાય. હે હા એવું થાય નીંદર ન આવે ટ્રેનમાં. એ જાગતો જ હોય. તો સારું હાલો મળ્યા. અને હા તમે કહેજો કે તમે આ ઈશ્વર પિક્ચર જોયું છે કે નહીં. મને તો બહુ જ ગમે અને જ્યારે આવે ને ત્યારે એમ થાય કે થોડુંક જોઈ લે કાબા. બહુ જૂનું પિક્ચર છે. જૂના પિક્ચર જોવાની બહુ જ મજા આવે. તો સારું હાલો હવે રસોઈ બનાવી લઈએ. શું ચાલુ છે? ચણચણ બગી શું ખાધું? હે વેફર? સારા કાચી વેફર ખાઈજો. એ કે તરવીને તેલ બગાડવું ને એના કરતા કે કાચી જ ખાઈ લો. તો સારું હાલો મળ્યા. તારા બેન ગોલો લઈ આવ્યા છે ને માસી ગોલો લઈ આવ્યા. એ ગીતાબેન કેમ છો? બધા એમ કે હમણાં કેમ જયેશબેન ગીતાબેન દેખાતા નથી. વેકેશન કરવા ગયા હતા. અને આમાં તડકાનું ક્યાં નીકળીને જાવું?
નવરા થાય તો બપોર થઈ જાય કા અને રોંઢે પછી કામ હોય હું તો બપોર વઈ હે તો કેવું છે સરસ પણ તમાર બેન ટાઈમ હોય જ જવાય મારે પછી ધારાપુતી હોય મમતા બેન આવે જ ન પહોંચે શિવ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કેવું સરસ છે જો આ મીંડળીનું બચ્ચું લઈ આવી જો અમારે કેવું મસ્તીનું છે આ તમાર ઘરે છે બચ્ચા તો કેવું સરસ બચ્ચું છે એ બટકું ભર લઈ લ્યો રમાડું હોય તો હાય એ ધારા શું બટકું ભર લઈ લે બટકું ભર લઈ ગયું મંગલસૂત્ર ગયું બાપાને ભરોસો ન કરાય જેલે કઈ દેવાય છે નકતો જો મોટા મોટા નો પટીલન કાપી નાખ હાલો અમે આ બિલાડીનું બચ્ચું છે ને ગોલાવાળા ભાઈને આપી દીધું હવે એને ઘરે લઈ જાય છે ત્યાં મૂકી દે એને જોયા છે અમે રસ્તામાં પડ્યું હતું અમારા અવનીને છે ને ગલુડિયા અને મીંદડાના બચ્ચાને ક્યાંય દેખાય ને કોઈ કેવું જોઈએ એટલે હરી કાઢે લેવા એ લઈ આવી જો માર્કેટ માંથી ને હવે દઈ દીધું ના વયું ગયું ધરાવાળા ભાઈ લઈ ગયા જો મૂકવા ગયા મસ્તીનું હતું જો હા હાલો હાલો લઈ લો હાલો હાલો હવે ગોલો ખાઈને ટાટા થઈ જાય પછી રસોઈ બનાવવું થઈ ગયો આરામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે સારું ને આ ગોલો લેવા ગઈ માનવ કે તું ભાઈ ઉઠ ને તો હાલ આપણે ગોલો ખાઈ દો માને ઉપર થઈને બાયણું બંધ કરી દીધું અમારા માનવ ને જો એક ખવાય છે ને સવાર થયું ત્યાં લગી આરામ કરો થઈ ગયા તમારા ચોખા બા તો હાલો હવે છે ને સવારનો નાસ્તો અને બપોરા બે માનવ ને ભેગા કરવાના છે હવે ભાખરી કોણ ખાય અમે લેવા ગયા ને તો દુકાન વાળા ભાઈ નહોતા કા સાહેબ તમારે કામ શું છે બીજું હે કેમ છે બા લે બાને તો બસ મારું સુખ ન જોવાતું લઈ આવતો ને લાવો મારે ઓ નથી લેતા દસ્તાવેજ પડે ને ભાવ લઈ દસ્તાવેજ કેટલી પ્રકારના થાય ખબર મકાન ના થાય જમીન ના થાય પછી બે માણસ ના લગ્ન થાય ને એના દસ્તાવેજ થાય એ દસ્તાવેજ છે એને કે કોઈ નહીં આપણે મને એ ચર્ચા કરવાની છે પેલા જમી લઈએ પછી નિરાંતે વાત કરશું ના ના લગ્ન ની નહીં ભાઈ આ બધાને ભલે ઉતાવળ હોય મને જરાય ઉતાવળ નથી તાર લગ્ન ની તો હાલો બપોરાની થાળી તૈયાર કરી લઈએ અને બેસી જાય બપોરા કરવા તો તમે બધા આવી જાજો બપોરા કરવા હાલો 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 ફ્રેન્ડ તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ તમે બધા બપોરા કરવાના છે બપોરામાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક દાળ ભાત ચીબડાનું કાચું રોટલી કેરીનો રસ અને આથેલા ગુવારનું અથાણું અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો કઈ કહું છે આજે અમારે બપોરનું મેનુ તો આવી જાવ બધા બપોરા કરવા અને માનવભાઈ કેટલા વર્ષે આજ કેરીનો રસ ખાય ઘરે હો ત્યાં તો ખાતો હોય 2 વર્ષ 1 વર્ષ જયપુર હતો 1 વાર અમદાવાદ કા એટલે 2 વર્ષ ગયા ને તો જો અહીંયા આ મણેકનો દાબો નાખ્યો જ છે દેખાય તું તારે ખવાય એટલી ખા પાછો આપણે છે ને લખાવી દે હું કેરી તું છે ત્યાં લગી કેરી જ ખાવાની સવાર બપોર ખાય બીજું કઈ નહીં તું તારે મન મૂકીને પેટ ભરીને કેરી ખાઈ લે આને છે ને કેરી નથી ભાવતી જો એ આ ખાવો હોય છે ને એટલો રસ ખાય એવી મનમોજીલી છે કે સીઝનમાં એક જ વાર આવે વસ્તુ તો ખાઈ લેવાય તો શી કહીએ ટાણ તો ટાણ હોય ખાવાનું ગુવાર ચાખજે હાથેલો તે કીધું હતું ને કે મારે હાટું ગુવાર આપી દેજે કાચરી ના લઈ આવું પડી છે તરેલી ગુવાર ની ભીંડા ની સારું હાલો તો બપોરા કરી લઈએ પછી મળીએ હાલો તો અત્યારે મેં મમરા વખેર્યા છે રોંઢાના કામ થઈ ગયા છે અને અમારા ધારાબેન ને ખાવી હતી મૂડી એટલે એના હાટું જો મૂડી બનાવી મમરાની મૂડી પેલા આપણે બહુ બનાવીને ખાતા મને ખબર છે પણ હવે નથી ભાવતી પણ ધારાને ભાવે હા ત્યાં બહુ બનાવતા રોંઢે બહુ બનાવતા કા બાફેલા ચણા ડુંગળી વાળા કરીને મધુમાસી બહુ મસ્ત બનાવતા ખબર મસાલા મૂડી ત્યારે બહુ ખાતા હવે આ પાછી આવી મૂડી મોદી બાપા લઈ આવ્યા વરી પાછી ચલાવ જાલ મૂડી છે ને આ સાદી મૂડી છે જાલ મૂડી એમાં ઈ લોકો હે ને આલું સરસોનું તેલ નાખે ઈ મને નો ભાવે મને અંત વાલું સરસોનું તેલ મને બહુ ભાવે સરસોના તેલના અથાણા મને જાલ મૂડી અતિ ભાવે સરસોનું તેલ હે ને ઈ મોઢામાં ઝાલ આપે ઝાલ એટલે ને એનાથી ને છાલા પડી જાય રીંગણા ખાઈને કેવું થાય હા એટલે એને ઝાલ મૂડી કેરી ખાઈને જે મોઢામાં એવું થાય ને બસ એટલે જ મને નો ભાવે સરસોનું તેલ ઈ ઝાલ આપે ઈ તીખું ના હોય ને તોય તીખું લગાડે મોઢામાં તો તમને સરસોનું તેલ ભાવે કે નહીં મને બહુ ભાવે મને નો ભાવે મને એના અથાણાય બહુ ભાવે માર બીજીમાં કોઈ નહીં કે એની સ્મેલ આવે મને બહુ ગજબ ભાવે છે ને અમાર મને નોખો ચાલે તો હવે તાર પગમાં કેમ છે ઈ કે પગમાં હરામ હારું હો 3 મહિના થઈ ગયા ને સર્જરી 3 મહિના થઈ 3 મહિના પૂરા એટલે હવે હજી 1-2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે એટલે હજી 3 મહિના ધ્યાન રાખવાનું છે ને
અરે 3 મહિના પછી તો છ મહિના હા, હા, થોડું કઈ કે હજી થાય તો આરામ કરી લેવાનું, બહુ વધારે એવી દોડવાનું કૂદવાનું પછી આ સ્કોટ કે એવું કઈ નહીં કરવાનું બહુ. હા એટલે 6 મહિના બાકી થાય નોર્મલ તો ને. રૂટીન તો હા. હાલે, સીડી ચડ ઉતાર એમાં કઈ વાંધો નહીં. હા બાકી હજી 3 મહિના છે તો એ હજી થોડું ઘણું ધ્યાન રાખવાનું છે. તો 3 મહિના વયા ગયા, 3 મહિના વયા જાય તો બધું રેડી થઈ જાય, બરાબર ને? હઉ. તો હાલો તમે બધા આવી જાવ મૂડીનો નાસ્તો કરવા. તો હવે નાસ્તો કરી લઈએ ને પછી કંઈક રાતની રસોઈનું વિચારું કે અત્યારે હું બનાવું. પેલા તો મારી દીકરી બેન માથા ઓરાવાનું છે, રોંઢાના કામ તો થઈ ગયા પણ હાલ હવાલ જો કહેવાય. તો હાલો જોતો મને ધારા વાળ ગમે. હા તું કરજે એમ ભાઈ, તાર થાય. મન નો થાય, મને ખરેખર ગઈ આ વખતે ધારા. હું કપાવી નાખતી હોય તો મસ્ત લાગે આવા વાળ. હવે સેટિંગ જ કરાવવું, બહુ નથી વધવા દેવા. આ વાળ બહુ મસ્ત લાગે, મારે એવા કરવા પણ મારે થતા નથી. શોલ્ડર લાંબા નો કરતી અત્યારે, ખોટે ખોટા હાચવવા, એટલું તેલ વધારે નાખવું, એટલું શેમ્પુ લેવું. આ એક ખાતરે ધોવાઈ જાય, હા. 2-4 દિવસે વારો આવે. ઈ ચોટલો જ પછી થઈ જાય, તાર ટાઈમ આવશે ને તાર. તું મોટી થઈ બેન ચોટલો થઈ જાય. આ જોજે 2-2.5 મહિનામાં કેવડા વાળ થઈ ગયા. એના વાળ વધે છે, ગ્રોથ સારો છે એટલે થઈ જાય, એમાં કઈ ન હોય. ભણતા હોય ને ત્યારે સેમ મારે અત્યારે આવા કરવા છે પણ એ તારો ઓલો ખબર છે ફોટો એક હા, મારા બાલ મહારાનો ફોટો છે, યાદ છે? એમાં સેમ આવા વાળ છે તારા. ઈ પછી કોઈ મારે દેવા આવા વાળ જ કરવા નથી. છે. આ પાછળથી જોઉં વધારું હું અત્યારે પણ પાછળ. એમ નહીં, ત્યારે તારા આવા વાળ હતા બાલ મહારાના, જે તારા જે ઓલા હતા ને વાળ, ઈ જ વાળ સિલ્કી હતા માનવના. પછી માનવના છે ને કલી વાળ જ આવ્યા છે, કેમ કે માનવની પછી સિલ્કી વાળ આવ્યા જ નથી. તો આમાંય મારે વધારવા તો છે જ. આ પાછળના ઓલા જે જૂનવાણી વધારતા ને ઈ વધારવા હે. હવે ઉનાળામાં તો કપી ન ખાય. ઈ 1 વર્ષ લાગશે, 1 વર્ષ સુધીમાં વધી જાય ને. મારા પપ્પાનો ઓલે ફોટો ખબર રક્ષાબંધન વાળો, એમાં કેમ હા. પાછળથી વધારે ઈ હે. તો ત્યારે તો એવી ફેશન હા હતી. તો અત્યારે ફેશન એટલે મારી ઈચ્છા ગોલ્ડ પ્રમાણે. ઇઝ ગોલ્ડ કા હા. કાઈ વાંધો નહીં, બીજું હું વધારજો. સારું હાલો તો મળ્યા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ છે 9:30 વાગ્યાનો. રાતના વ્યારા પાણી થઈ ગયા છે ને ત્રિમૂર્તિ ગોઠવાઈ ગઈ છે સોફામાં. તો હાલો સવારની વાત છે કે તમારી એ શેર કરવાનું છે કે અમે શેનું દસ્તાવેજ કર્યું ને શું કર્યું ને શું નહીં. તો અત્યારે માનવભાઈ ફ્રી છે તો અત્યારે થોડીક ચર્ચા કરી લઈએ. તો સાહેબ શેનું દસ્તાવેજ કર્યું આપણે? માનવભાઈ જ કયો. માનવભાઈ ફ્રી છે તો માનવભાઈ કે ને હું તો કામ તો ના ના તમે કામ રહેશો એટલે જ તમારે કહેવાનું હોય. મેં લીધી છે ને 5 વીઘા જમીન. અમે 5 વીઘા જમીન લીધી છે અને 3-4 વર્ષથી અમે ગોતતા હતા, દોડતા હતા, કેમ કે બજેટ થોડુંક આપણે જોવું પડે. કેમ કે જમીન લેવામાં તો કેવડી રકમ જોઈએ તો તમને ખબર છે, આપણા બજેટમાં થાય ને તો જ કરવા નતું. કેમ કે આજ વર્ષમાં અમે દુકાન લીધી હતી, ઘણી બધી ઘરની વસ્તુ લીધી, એટલે બધું વિચારવાનું હતું, જોવાનું હતું. એટલે એના કારણે છે ને 3-4 વર્ષથી અમે ગોતતા હતા પણ અમારા બજેટમાં જમીન મળતી નહોતી અને ફાઇનલી અમને મળી ગઈ. એટલે અમે જમીન લઈ લીધી અને અમે 5 વીઘા જમીન લીધી છે. હવે બસ મકાનનું એક ટેન્શન છે. જમીન તો થઈ ગઈ, હવે વેલા મોડા જમીનમાં જો કે મારા બાપ દાદા કોઈ ખાતેદાર નથી, પણ અંજુ ને મમ્મી ખાતેદાર હતા ને એમાં મારા નાના બાપાને જમીન છે અને મારી મમ્મી ત્યાં ખાતેદાર છે. એટલે મારી મમ્મીના વારસામાં અમારી એન્ટ્રી થઈ એટલે અમે વારસદાર થયા. એટલે મેં જમીન લીધી છે 5 વીઘા. તો બસ આ વાત તમારે શેર કરવી હતી. ઘણા ટાઈમથી આવામાં એમ થતું હતું કહી દઉં પણ માનવ આવે ને પછી શેર કરીએ. અને બસ હવે હમણાં થોડાક દિવસમાં જ છે ને ભૂમિપૂજન કરવાનું છે. તો ત્યારે હું તમને કહીશ કે આ ગામમાં લીધી અને કેવી છે જમીન, બધું તમારી એરિયા શેર કરી. પણ અત્યાર માટે તમને બધાને કહી દઉં કે અમે 5 વીઘા જમીન લીધી છે. અને બસ હવે અમારે હાથ પેઢી લગી અમારા છોકરાઓને કઈ ઉપાધિ નહીં. હવે માનવ વધારે ઘટાડે હવે એને જોવાનું. અત્યારે મેં એને છે ને બેનભાઈ બેને ખાતેદાર કરી દીધા. હવે 5 વીઘા મેં લીધી, હવે એમાં 5 વીઘા તારે વધારવાની છે. એટલે અમદાવાદથી મને બોલાવ્યો, પેલા રિક્ષા લેવાની હતી, પરીક્ષામાં નપાસ થાય તો રિક્ષા લઈ દે કે હું કઈ નહીં, હું ખેતી કરી લઈ. તો કે તો સારું કે જમીન લઈ દો, એટલે હવે ખાતી ઓરગવાનું હે. એવું કામ બિચારે કોઈ પરીક્ષામાં નાપાસ થાય? એને ખબર જ છે કે હું નાપાસ, હા કોઈથી નાપાસ અત્યારે માનવ એમ.કોમ કરે છે, માસ્ટર કરે છે, હવે છેલ્લું વર્ષ છે, ક્યારેય નાપાસ નથી થયો. ભણે ત્યારથી 1-2 નંબર જ આવે છે અને ભગવાન કરે ક્યારેય નાપાસ ન થાય. કેમ કે એની તૈયારી ભણતર એવું જ છે. ભાગ્ય રાખવું હોય તો કેજો કમેન્ટમાં. હા તો ભાગ્ય દેવી જવાનું મને નહીં હમણાં તારે એક વર્ષ ઓપરેશન થયું ને એટલે હમણાં માંથી થાય એમ નથી, એટલે વરદી પૂર્તિ દેવાની હે. પછી તો માનવ ખેતી કામ કરશે. પછી તો તે શીખવી પડશે ને. મોટી નહીં થઈ જાય મારે તો તમે બેન ભાઈ બેન જાઓ ધારા કે મારે કઈ લેવા દેવા તો તાર પપ્પા ને લઈ જજે. ના એને હાથની તકલીફ છે તો દુકાન કોણ હાજુ? તારે પગની તકલીફ એને હાથની તકલીફ તો અમે માં દીકરી બે વૈદ્યું. કાઈ વાંધો નહીં, માં દીકરી જાવ. હા કાઈ વાંધો.
તમે ભાત લઈને તો આવશો ને તારા હમું ભાત પુગાડ દેજો ઈ ભાત નહીં ભાત જ બોલતા આવડે મને. કાઈ વાંધો નહીં, ભાત તો ભાત, ગોળ ભાત ખાઈ લે હું બસ. બરાબર ને? તો તમારે બધાને શું કહેવાનું છે કે જો તો આ હતી અમારી ખુશી જે અમે તમારી હારે શેર કરી ને ઘણા ટાઈમ થયા છે ને અમે આ ગોતતા હતા, જાતા હતા, આવતા હતા પણ ક્યાંય મેળ પડતો નતો. ફાઇનલી ઓચિંતું જ છે ને સામેથી જ આવ્યું ઘરાક જોવા ગયા સાહેબને ગમી અને સોદો કર્યો અને ફાઇનલી 10-15 દીમાં જ બધું થઈ ગયું. કા 4 વર્ષ અંજુને તો ઘરે આવીને કીધું મેં તો જમીનનો સોદો કરી નાખ્યો, મને બતાવ્યો વિના નહીં કે સાહેબે આવીને સીધું બધું થઈ ગયું, હુથી દેવાઈ ગઈ પછી મને કીધું તું ને 15 દિવસમાં જો દસ્તાવેજ થઈ ગયા, બધું થઈ ગયું, દસ્તાવેજ આવી ગયા છે. તો બસ આ હતી અમારી ખુશી જે અમે તમારી હારે શેર કરી. તો તમારે બધાને શું કહેવાનું છે કેજો ને. હવે બસ તમે બધા ભગવાનને પ્રાર્થના કરજો જલ્દી હવે અમારા ઘરના મકાન થઈ જાય. આ એક ઈચ્છા અમારી હતી ઘણા ટાઈમ થયા કે એક જમીન લઈ લઈએ પછી મકાનનું કરવાનું છે. હવે મકાનનું કંઈક વિચારશું પણ 2-5 વર્ષ પછી. બરાબર ને સાહેબ? તમારે બધાને શું કહેવાનું છે કે જો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈક કહો તો અમારો આજનો દિવસ ને એવો તો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. આવજો.